પ્રભુના નામે ધન્યવાદ આપતા ઈશ્વરની સ્તુતિ કરતા ઈશ્વરનું ભજન શરૂ કરીએ. એ ઈશ્વર જેને તું પસંદ કરીને પાસે લાવે છે, જે તારા આંગણામાં વસે છે તારા ધન્ય છે. અમે તારા ઘરની એટલે તારા મંદિરના પવિત્ર સ્થાનની ઉત્તમતાથી તૃપ્ત થઈશું. એ સુનેના યહોવા તારા માળવા કેવા રમણીય છે. મારો આત્મા યહોવાના નામની અભિલાષા રાખે છે. તારા મંદિરમાં રહેનારા ધન્ય છે, તેઓ નિરંતર તારું સ્તવન કરતા રહેશે. આમીન. પ્રાર્થના કરીએ. ધન્યવાદ પ્રભુ, માન, મહિમા, ગૌરવ, પરાક્રમ, સન્માન તમને જોજો. તમે દયાના સાગર છો, અદ્ભુત મંત્રી છો, રાજા છો, ઉદ્ધાર કરતા છો, આદિ અંત, આલ્ફા ઓમેગા, પ્રથમ અને છેલ્લા તમે છો. કાળ અને સમયનું બંધન તમારા હથિયારમાં આ પ્રભુ આશીર્વાદિત છે અને તમને સઘળું ખબર છે. સઘળું કરનારી ઈશ્વર તમે છો. માટે તમારી સ્તુતિ કરતા તમારો જે કાર કરીએ છીએ, તમને માન આપીએ છીએ, તમને મહિમા આપીએ છીએ, સ્તુતિ આરાધના કરીએ છીએ, તમારો જે કાર કરીએ છીએ, તમારું ભજન આત્માથી સતત કરવાને અમારી સહાય કરો, અમારી મદદ કરો. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ, સન્માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જોજો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમીન, આમીન. ભજન સેવાની શરૂઆતમાં 119 નંબરનો ગીતનો પહેલો અને છેલ્લો શ્લોક ગઈએ અને પ્રભુના નામને ધન્યવાદ આપીએ. બહુ દૂર એકલીનો ડુંગર છે, એક શેરના કોટની બહાર, ત્યાં કૃતારણ સાજવાને મરી ગયો તારના. બહુ દૂર એકલીનો ડુંગર છે, એક શેરના કોટની બહાર, રે તેનો પ્રેમ અપાર છે, તેના પર પ્રેમ રાખો, તેના પર વિશ્વાસ કર્યાથી તેના ચેપવા થશો. બહુ દૂર એકલીનો ડુંગર છે, એક શેરના કોટની બહાર, ત્યાં મારું તારણ સાજવાને મરી ગયો તાના. પ્રભુના વચનોમાંથી વચન વાંચીએ. ગીત શાસ્ત્રનું પુસ્તક 5મો અધ્યાય અને તેની બીજી કલમ. હે મારા રાજા અને મારા દેવ, મારી અરજ સાંભળ, કેમ કે હું પ્રાર્થના કરું છું, કેમ કે હું તારી પ્રાર્થના કરું છું. પ્રભુ એના વાંચેલા વચનને આશીર્વાદિત કરે, આપણે પ્રેમી આશીષ આપે, પ્રભુનો જય થાય, પ્રભુને ધન્યવાદ મળે, પ્રભુને માની મળે, પ્રભુને મહિમા મળે. આમીન. પ્રાર્થના કરીએ. ધન્યવાદ પ્રભુ, માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જોજો પ્રભુ. અત્યારે આ વચન તમે બોલો, અમે વચનને સાંભળે તો નહીં, પણ વચનને આધીન થઈએ. એવું આધીનતા હૃદય તમે અમને પૂરું પાડો. બોલનાર પાત્રને, સાંભળનાર પાત્રોને આજનો આશીર્વાદ આપો. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ, સન્માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જોજો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમીન, આમીન. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમે સર્વને આજની પ્રેમી સલામ. પ્રભુના નામને ધન્યવાદો. પ્રભુના નામને મહિમા મળે, માન પણ મળે, સન્માન પણ મળે ને પ્રભુની કૃપા અધિક થાય, પ્રભુની દયા પણ અધિક થાય. એ માટે પ્રભુની બહુ મોટી સ્તુતિ થાવ. ગઈકાલે આપણે જોઈ શક્યા 5મો અધ્યાય ને એનું પહેલું વચન કે યહોવા મારા બોલવા પર કાન ધર, મારા ચિંતન પર લક્ષ લગાડ. અને ચોક્કસતા સાથે આજનું બીજું વચન કહે છે, હે મારા રાજા અને મારા દેવ, મારી અરજ સાંભળ, કેમ કે હું તારી પ્રાર્થના કરું છું. હું તારી પ્રાર્થના કરું છું. તારી એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પ્રાર્થના કરું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્તને વિનંતી કરું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્તને માન આપું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્તને મહિમા આપું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખરેખર ધન્યવાદ આપું છું. પ્રાર્થના એ પ્રભુ સાથેની એક અદભુત વાતચીત છે. પ્રભુ સાથેની દોડ છે. પ્રભુ સાથેનું ખરેખર અદભુત સામર્થ્ય છે કે જેમાં આપણે ઈશ્વરની સ્તુતિ કરી શકીએ છીએ, ઈશ્વરને ધન્યવાદ આપી શકીએ છીએ, ઈશ્વરને માન આપી શકીએ છીએ, ઈશ્વરને મહિમા આપી શકીએ છીએ. ને કારણ કે કહે છે કે ચોક્કસતા સાથે હે મારા રાજા, ચોક્કસતા સાથે કહે છે કે મારા રાજા. અને ખરેખર એ પવિત્ર આત્માનું જે કાર્ય છે એ જાણે કે બહુ ઉત્તમ છે. માટે જ કહે છે કે હે મારા રાજા અને મારા દેવ, મારી અરજ સાંભળ. હે મારા રાજા અને મારા દેવ, મારી અરજ સાંભળ. પછી કહે છે કેમ કે હું તારી પ્રાર્થના કરું છું. કેમ કે હું તારી પ્રાર્થના કરું. ચોક્કસ કેમ કે ચોક્કસ હું તારી પ્રાર્થના કરું છું. તું મારો રાજા છે, તું મારો દેવ છે, મારી અરજ સાંભળ. બસ હું જાણતો નથી, પણ તું જાણે છે કે હું તારો દીકરો છું. અને હું તારો દીકરો છું તો તું મારો પિતા છે, તું મારો રાજા છે, તું મારો દેવ છે. હું તને અરજ કરું છું, હું તને અરજ કરું છું. અને સાંભળ, કેમ કે હું તારી પ્રાર્થના કરું છું. પ્રાર્થના કરું છું, વિનંતી કરું છું, આજીજી કરું છું, કાલાબાલા કરું છું. એ ચોક્કસતાના ગોલ સાથેની પ્રાર્થનાઓ અદભુત છે. અને આ વચનમાંથી પ્રાર્થનાના જ વચનો છે. એટલે ગઈકાલે પ્રાર્થના પર થયું, પણ એ પ્રાર્થના એક અદભુત પ્રાર્થના છે.
પ્રભુને ખરેખર રાજા, પ્રભુને દેવ, પ્રભુને મિત્ર, પ્રભુને બાળક બનાવીએ, પ્રભુના પરાક્રમનો અધ્યાય જો આપણે અનુભવ કરીએ, પવિત્ર આત્માની હાજરીમાં આપણે ખરેખર પ્રભુને મહિમા આપીએ. અલંકારિક ભાષા નહીં કે અલંકારિક શબ્દોના કે કોઈના કહેલા ગોઠવે શબ્દો બોલીને પ્રાર્થના કરવી એ નહીં. પ્રાર્થના એ તો અદ્ભુત જ પ્રાર્થના છે કે કાલી ખીલી ભાષાને મને સ્પર્શ કર્યું તો તમારા હૃદયમાંથી કાલી ખીલી ભાષા નીકળે એ પ્રાર્થના છે. સાદું સિમ્પલ જ હશે કે મારા રાજા, મારા દેવ, મારા ઉદ્ધાર કરતા, મારા મુક્તિદાતા, તારો જય હો, તારો જય. મારી આ વિનંતી, મારી આ અરજ તું સાંભળ. કેમ કે હું તારી પ્રાર્થના કરું છું, કેમ કે હું તારી પ્રાર્થના કરું છું. હાથ જોડીને કરું છું, ઘૂંટણ નમીને કરું છું, હાથ ઊંચા કરીને કરું છું, અને ખુદીને પ્રાર્થના કરું છું, પ્રાર્થના કરું છું, પ્રાર્થના કરું છું. એક ધાર્યું નહીં, પણ જે મને આત્માથી દોરવણી મળે છે, જે મને મજબૂતાઈ મળે છે, જે મને ગમે છે એ પ્રમાણે હું તને પ્રાર્થના કરું છું. પણ મને ખાતરી છે કે તું મારો રાજા છે, તું મારો દેવ છે, તું મારી અરજ સાંભળનાર ઈશ્વર છે, અને હું તારી પ્રાર્થના કરું છું. ઈશ્વર આપણી પ્રાર્થનાઓના જવાબ આપે છે. ઈશ્વર આપણા તારણહાર છે, ઈશ્વર આપણા ઉદ્ધાર કરતા છે, ઈશ્વર આપણા મુક્તિદાતા છે. પાશ્ચાત્ય દેશોની અંદર નેટાલી નામની વ્યક્તિ ખરેખર જુવાન અવસ્થામાં સેવાઓની અંદર દોડમાં દોડતી હતી, અને ત્યારે એને થયું કે મારો રાજા ઈસુ છે, મારો દેવ ઈસુ છે, મારો ઉદ્ધાર કરતા ઈસુ છે, કે જેને મને પશ્ચિમના દેશોમાં મોકલી છે. અને ખરેખર સમુદ્ર કિનારે જાય ને પ્રાર્થના કરે ને એ જે જુવાનો આવે, જે યુવતીઓ આવે, એમને થોડી ઘણી ઈસુ રાજા વિશે વાત કરે. ઈસુ તારણના રાજા છે, ઈસુ મુક્તિદાતા છે, અને વાત કરતા કરતા એમની સાથે એમને ખરેખર સુવાર્તા આપે. અને રોજ કહેવાય કે પ્રભુ હું તારી પ્રાર્થના કરું છું કે આજે આ વ્યક્તિઓને મેં તારા વિશે કહ્યું છે તો તું એમનો રાજા બન, તું એમનો દેવ બન, તું એમની અરજ સાંભળ, તું મારી પ્રાર્થના સાંભળ, કેવો તારામાં જીતાય, એવો તારામાં જીતાય. અને નેતાની મોટા પ્રાર્થના કરીને ખરેખર સુવાર્તાના પેગામમાં મોકલાઈ હતી. અને એને માટે બહુ જ આનંદની વાત હતી. 2 વર્ષ થયા, 3 વર્ષ થયા, એ સમુદ્રના આગળના વિસ્તારની અંદર લોકો આવતા રહ્યા. અને કેટલા લોકો કહેવા લાગ્યા કે કિંગ ઓફ કિંગ જીસસ, કિંગ ઓફ કિંગ જીસસ. એટલે ચોક્કસ થશે કે રાજાઓનો રાજા ઈસુ છે, રાજાઓનો રાજા ઈસુ છે. અને એ માટે ત્યાં આગળ નેતાલીને આનંદ થતો. અને એ સમય આવ્યો ત્યારે નેતાલીને કરવામાં આવ્યું. ભાડે રહેતી હતી ત્યારે મકાન માલિક કહ્યું કે તારે ખરેખર આ મકાન ખાલી કરવું પડશે, તારું 6 મહિનાથી ભાડું નહીં આવતું અને તારે મકાન ખાલી કરવું પડશે. તારે હવે પેલા ખાવાનું બનાવનાર વ્યક્તિએ પણ કહી દીધું કે હવે અમે ખાવા બનાવવા નહીં આવીએ. જે ફ્રૂટ આપી જતા હતા, ફ્રૂટ પેકેટ આપી જતા હતા, એ લોકો તમને આપી નહીં દે. અને નેતાલી બહુ આમ ચિંતિત થઈ ગઈ, એકદમ ચિંતિત થઈ ગઈ. અને વહેલી સવારે સમુદ્ર કિનારે જતી રહી, જ્યાં આ લોકોને કહેતી હતી કે કિંગ ઓફ કિંગ, રાજાઓનો રાજા પ્રભુ છે, તારણનો દેવ, ઉદ્ધાર કરતા, બચાવનાર ઈસુ છે. ત્યાં કહે છે કે એને કહ્યું કે ઓ ઈસુ મારી અરજ સાંભળ, ઓ ઈસુ મારી અરજ સાંભળ, ઓ ઈસુ મારી અરજ સાંભળ. મને કોઈ દિવસ ખોટ નહીં પડી. આ 6 મહિનાથી મારથી ભાડું નહીં અપાતું, આ 6 મહિનાથી મારથી ફ્રૂટ પેકેટના જે પૈસા આપવા હું આપી શકતી નથી, રસોઈ કરનારી બહેનને હું ખરેખર પગાર આપી શકતી નથી. પ્રભુ આજે હું તારા ચરણોમાં નમું છું, પ્રભુ આજે હું તારા ચરણોમાં નમું છું. મારી આ અરજ સાંભળ, મારી આ અરજ સાંભળ, મારી પ્રાર્થના પર કાન ધર. અને ચોક્કસતા સાથે એના જીવનમાં અદ્ભુત કાર્ય કર્યું. અને જેવી ઘરે આવી, રૂમ ખોલ્યું ત્યારે ચેક પડેલા હતા, 10 થી 12 ચેક પડેલા હતા. ફરી એ છોકરી એ ચેક લઈને જ્યાં પ્રાર્થના કરી ત્યાં આવી જઈને આંસુઓ સાથે કહ્યું, ધન્યવાદ જીસસ, ધન્યવાદ જીસસ, રાજા ધન્યવાદ, દોસ્ત ધન્યવાદ, કે મેં તો સેવા કરી. હું ભૂલી ગઈ હતી કે મારે પણ ભાડું આપવાનું છે. હું ભૂલી ગઈ હતી કે હું પણ કોઈક મને ખવડાવે છે એનું ફ્રૂટ પેકેટ આપી જાય છે, એના પૈસા આપવાના છે, કોઈક મને બનાવીને આપે છે, હું એને પણ ભૂલી ગઈ હતી. પણ આજે તે મને યાદ દેવડાવી, પ્રાર્થના કરવા સવારે આવી અને હું રૂમ પર જઈને કહું છું કે આ ચેક તારા હાથમાં સોંપું છું. લખવામાં આવ્યું છે કે નેતાલીને કોઈ ખોટ નહીં પડી, સુવાર્તાના પેગામ એને કોઈ ખોટ નહીં પડી. એની સાથે 4 છોકરાઓ
4 છોકરીઓ એની સાથે સમુદ્ર કિનારા પર જઈને સુવાર્તા આપનારા બન્યા અને સુવાર્તાનું માધ્યમ આગળ વધતું જ ગયું. વલો પ્રાર્થના સુવાર્તાના પેગામમાં આશીર્વાદ લાવે છે, આશીર્વાદ લાવે છે, બળ પણ લાવે છે, સામર્થ્ય પણ લાવે છે. એ દિવસે ઉપલી વેળીમાં પેલા અમે સાક્ષી આપીને કહ્યું કે અમે શું લઈ આવીએ, અમારા ઘરમાંથી બીમાર જતી રહી, અમારા આભાર સુધી કરવાની હતી, અમે શું આભાર સુધી કરીએ? જે પૈસા આવવાના હતા એ પૈસા ના આવ્યા ને આજે અમારે આભાર સુધી કરવા આવવાનું હતું, કારણ કે આજે આભાર સુધી દિવસ છે. અને પ્રાર્થના કરતા હતા કે પ્રભુ અમને તું બરોડા લઈ જવા માંગતો હોય તો અમને તું મદદ કર. તારા મારી મિસિસ મને કહે છે એક કામ કરો ને, આ પસ્તી વાળો આવ્યો છે, પેલા પેપર પડ્યા છે, પેપર વેચી દઈએ કે છે, પેપર વેચી દઈએ કે છે, અને જે પૈસા આવે એ પૈસા આપણે ત્યાં આગળ આભાર સુધીમાં મૂકી દઈશું. આપણે ચારેય એવું ને પ્રભુએ સાજામાં આપ્યું, ચારેય એના માટે સાહેબ રાત દિવસ પ્રાર્થના કરી અને 2 મહિનામાં આપણને ઉભા કરેલા અને રિપોર્ટો બધા ખરેખર અસ્તવ્યસ્ત હતા, પણ તોય પ્રાર્થના દ્વારા આપણે ઉભા થઈ ગયા. બહુ દવા ના થઈ, આપણે બેઠા થઈ ગયા. 3 મહિનાની દવા લેવાની હતી બધાએ, પણ કહે છે કે ખરેખર મહિનામાં તો ઉભા થઈ ગયા છે. તાજા ભર માનવાને માટે જઈએ, પ્રભુને બાદ આપવાને માટે. અને એ ભાઈએ તરત જ એના પસ્તી વાળાને બોલાવ્યો અને પસ્તી વાળો આવ્યો અને પેપરો કાઢ્યા. હજુ 1 કિલો પેલો પસ્તી વાળો જોખી રહ્યો છે અને બીજું કિલો મૂકે છે, એટલે પેપર માંથી 500 ની 3 નોટો નીકળી. 3 નોટો નીકળી. એટલે ભાઈને ખુશી થઈ ગઈ, અરે આ તો 500 ની નોટો નીકળી ગઈ. હજી કે આ પેપર નહીં આપવા, તો પેલો પસ્તી વાળો કહે છે કે એવું ના ચાલે, કે છે તમે મને બોલાવ્યો ને, તમે મને બોલાવ્યો શું લ્યા, હવે પસ્તી વાળી છે તો કે ના, હજુ પેપર તો મારા જ છે. તો સારું, પેલા બહેને કહ્યું સારું આ 1 કિલો લઈ જા. પછી પેલો બીજું 1 કિલો કર્યું એમણે, અને ત્રીજું કિલો પેલો આપવા જતો હતો ત્યારે બીજા પેપર માંથી કઈક 504 નોટો નીકળી. 4 નોટો. પછી તો પેલા મને એક ભાઈએ કહ્યું કે હવે પસ્તી નહીં આપે, જા 2 કિલો લઈ જા, 2 કિલોના જે પૈસા મને આપવાના છે તું આપી દે. તો કે આ પછી બીજું તો કે નહીં મને નથી આપી, તું જા. એમના પત્ની પણ થોડું બોલ્યા કે ભાઈ જા, હવે વાંધો નથી, અમને જરૂર હતી, અમને કંઈક મળી ગયું છે. ચોક્કસ થશે. પેલા 5 રૂપિયા લખે 10 રૂપિયા આપ્યા. પેલી બીજી બધી પસ્તી 10 15 કિલો જેવી હતી એ બધી પ્રભુના પરાક્રમમાં. પેલી 2004 નોટો નીકળી, પેલી 1503 નીકળી. પણ ઈશ્વર આપણા પક્ષમાં છે, આપણો રાજા છે, આપણી અરજ સાંભળે છે. કેમ કે હું તારી પ્રાર્થના કરું છું, બીજા કોઈની નહીં, એ બીજા કોઈની નહીં, હું તારી પ્રાર્થના, હું ઈસુ મારો રાજા છે, ઈસુ મારો દોસ્ત છે, મારો દેવ છે, હું એની પ્રાર્થના કરું છું. એ મને પૂરું પાડશે, એ મને પૂરું પાડશે. એ પૂરું પાડે છે એ પ્રભુનો આભાર. અને એમ એ લોકો પછી ખરેખર ઉપલી વેળીમાં આયા, બપોરના સમયની ભક્તિ ચાલુ કરી, બધા સાક્ષી આપતા હતા, આભાર માનતા હતા અને બાઇબલમાં દાન મૂકતા હતા. પ્રભુનો આભાર. પછી એમનો વારો આવ્યો, એમણે બહુ સરસ આશીર્વાદ સાથે કહ્યું. ચારેય જણાએ 500 રૂપિયા બાઇબલ મૂક્યા. પ્રભુનો આભાર કે એમની જરૂરિયાત પ્રમાણે પ્રભુએ જરૂરિયાત કરતા પણ વધારે એમને કહેવાય, એ માટે ઈશ્વરનો તો આભાર. પેલી 3 નોટો નીકળી હતી, પેલા 4 નીકળી, તો તરત જ એ લોકોએ ખરેખર ચારેય જણાએ ઈશ્વરના આશીર્વાદ સાથે ચારેય નોટો બાઇબલ મૂકી દીધી. અને પેલી જે 1500 રજી રહી હતી એમાંથી ખરેખર પ્રભુના આશીર્વાદ સાથે કહ્યું કે 500 રૂપિયા અમે ભાડામાં રાખ્યા છે, બાકી કઈ 1000 રૂપિયા દાનાર્પણની થેલીમાં મૂકી દઈએ છીએ. અમારા ચારેયનું દાન જે થાય એ ખરી ગણતરી પ્રમાણે મૂકી દઈએ છીએ. પણ ઈશ્વરનો આભાર, ઈશ્વરનો આભાર માનીએ છીએ કે આજે પણ એ માર્કને અને ખરેખર એ જયવંતીબેનને અને એમના બાળકોને કોઈ પણ પ્રકારની કોઈ ખોટ નહીં પડતી, કોઈ પણ પ્રકારની કોઈ ખોટ નહીં પડતી. એમને કહ્યું કે તમે બહુ સરસ નાની પ્રાર્થના કરતા છો કે પ્રભુ મારી આ જરૂરિયાત છે, અમને પૂરી પાડો. પ્રભુનો આભાર, પ્રભુનો આભાર. આ પ્રાર્થનાઓ પ્રભુ સાંભળે છે. તમે કહ્યું કે ભાઈ માદા છો તો કહો કે પ્રભુ મને સાજો કર, મને સાજી કર. ગીત 23 બોલો, ગીત 121 બોલો, પ્રાર્થના કરો. જુઓ હું પ્રાર્થના કરું છું, તમે સાજા થઈ જશો અને તમે સાજા થયા છો. ઈશ્વરનો આભાર માનો, ઈશ્વરની સ્તુતિ કરો, ઈશ્વરને ધન્યવાદ આપો. ઈશ્વર તમારા પક્ષમાં છે, ઈશ્વર અદ્ભુત ઈશ્વર છે. એમનું પરાક્રમ આપણને સતત પૂરું પાડે છે. એ જ પ્રભુનો પુષ્કળ આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુને ધન્યવાદ આપીએ, પ્રભુને મહિમા આપીએ. હિંમતનગરની અંદર એક સ્કૂલ ચાલતી હતી. એના પ્રિન્સિપાલ રેવરન્ડ જ્યોર્જ પિસ્કારિયસ
જેઓની સાથે મિત્રતા થઈ. અને જ્યારે એમના ઘરે એમણે મને કહ્યું કે આપ ગુજરાતી પાસ્ટરો મેરે ઘર पे भी आना. और ઓળખાણ મારી એવી જગ્યાએ થઈ કે પેલા પાછળ વડીલ રહેતા હતા મંડળીના, એમની દીકરી સાસરીમાંથી ઘરે આવી હતી અને એ પ્રાર્થના કરાવવા માટે આવ્યા હતા ત્યાં ગાડી. અને પછી હું મને એક સવાલ કહ્યું હતું કે ભાઈ મારી દીકરી આવવાની સાસરીમાંથી, તો તમે પણ આવજો. એટલે ખરેખર એ પ્રાર્થના માટે આવ્યા હતા. એ સમય હું પાછો ગયો પણ એ દીકરી માટે મને પ્રાર્થના તો કરાવી. પછી એ અંકલે કહ્યું કે આ મારા પાળક સાહેબ છે અને એમને મેં સવાર કહ્યું કે તમને સમય મળે તો આવજો, સાંજે તો ચોક્કસ આવજો જ, કે મારી દીકરી અલકાને માટે પ્રાર્થના થાય અને પ્રભુનો આભાર મને. અને ત્યારે એ કશું અશુદ્ધ વસ્તુ જ હતું પણ ખરેખર એમણે કહ્યું કે મેં પ્રાર્થના તો કરાવી પણ મને ખબર ના પડી. અને મેં તરફ કહ્યું પ્રભુ આ રબડી શુદ્ધ થાય, આ દીકરી શુદ્ધ થાય, ઈ શું તારો જય થાય, ઈ શું તારો મહિમા થાય, ઈ શું તને ધન્યવાદ મળે, ઈ શું તને માન મળે. બસ આ દીકરી શુદ્ધ થાય, આ દીકરી શુદ્ધ થાય. અને ચોક્કસતા સાથે પવિત્ર આત્માના બળમાં પરાક્રમ એ અશુદ્ધ વસ્તુ બોલ્યું કે બપોરે કુએ પાણી ભરવા આવી હતી અને ત્યારે ઘડો નાખ્યો ત્યારે મેં એને કહ્યું કે તું મારી સાથે આવીશ, હું તારી સાથે આવીશ. તો હું એની સાથે આવી ગઈ અને ખરેખર ત્યાં આગળ પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થના થઈ અને એ વ્યક્તિને પ્રભુ ઈસુના નામમાં ખરેખર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં સોંપી દીધી. પ્રભુ તારા લોહીમાં આ વસ્તુને તું તારા આત્મામાં શાંત કરજે, આમાંથી આને કાઢજે. અને પછી એ બેન સરસ થઈ ગયા, સ્વસ્થ થઈ ગયા, બહુ સરસ થઈ ગયા. 10 વાગી ગયા તારા રાતના. ઓફિસ કાર્ય ખુશ. પછી હું તમારા ઘરે જતો રહ્યો. બીજે દિવસે એ મારા ત્યાં આવ્યા ઓફિસ કાર્ય. અને પછી એમણે કહ્યું કે મેરે ઘર પે ચલો. બધા બેઠા, પ્રાર્થના કરી. 2-5 છોકરાઓ હતા, 2-5 છોકરાઓ હતા અને એમના પત્ની ભણાઈ રહ્યા હતા. એ પણ ઓફિસ કાર્ય પણ બધું સ્કૂલનું કામ કરી રહ્યા હતા. અને પછી કહ્યું કે અમે નવી સ્કૂલ ખોલી છે અને અત્યારે 5 જ એડમિશન છે, વધારે નથી મળ્યા. અને કઈ નહીં, પ્રાર્થના કરીએ કે પ્રભુ આ એડમિશનો વધે, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં લોકો આવે અને સારું ભણે. અને એ પ્રાર્થના ખરેખર સવારે જવું ત્યારે કરાવું, પાછો સાંજે મને સમય હોય તો પાછા લેવા માટે આવે અને કે ચલો પ્રાર્થના કરને કે લીએ आता है. મેં કીધું ચલો. એટલે મને હિન્દી બરાબર નહીં આવડતું પણ એમને ઇંગ્લિશ પાવરફુલ અને કેરાલિયન બોલે પણ થોડું ગુજરાતી સમજતા થઈ ગયા એટલે સારું થયું. ગુજરાતી પ્રાર્થના કરાવું અને પછી ખરેખર એડમિશન જોવા લાગ્યા. એ 5 ના 15 થયા, 15 ના 50 થયા અને નવા વર્ષો તો બહુ સરસ રીતે 100 જેવો એડમિશન થઈ ગયું. એ લો કેજીમાંથી જુનિયર કેજી ખુલ્યું, જુનિયર કેજીમાંથી સિનિયર કેજી ખુલ્યું, સિનિયર કેજીમાંથી ફર્સ્ટ ક્લાસ ખુલ્યું. પણ સ્કૂલ ખુલ્લી થઈ, 3 સ્ટાફ લીધા, ટ્યુશન ચાલુ કર્યું અમે. અને એક દિવસે मैंने કહ્યું कि देख प्रभु ने कितनी अच्छी सी दुआ सुन ली, कितना अच्छा प्रभु ने उपकार किया. आज मेरे पास पैसा है, प्रभु तो है, आज मेरे पास पैसा है. मैं आया तब मेरे पास नहीं था, मैं कहाँ जाऊं, कैसा करूं, कैसे रहूं. लेकिन यीशु मसीह ने तुझे मेरे लिए भेज दिया. उस दिन हमारी मुलाकात हो गई, इसलिए हम साथ में बैठते दुआ करते और तू छोटी दुआ कराता है लेकिन पवित्र आत्मा से बोलता है, ભરપૂરીપણાથી બોલે છે. એ ભરપૂરીપણું અદ્ભુત ભરપૂરીપણું છે કે જેમાં અદ્ભુત આશીર્વાદ છે. એ દેવનો જે મહિમા છે, દેવની જે કૃપા છે એ અદ્ભુત છે. અને ત્યારે मैंने કહ્યું કે 2 लड़के की फीस मैं तुझे देता हूँ, 2 लड़के की फीस पूरे साल की जो आए वो मैं तुझे देता हूँ, क्योंकि 100 में से एक की तो फीस 10 अंश देनी पड़ेगी, पर 2 एक तेरे चर्च में रहे और एक तेरे पास रहे. तूने मुझे दुआ सिखाई, तूने मुझे यीशु में चलना सिखाया, तू मेरा सुख और दुख में बहुत अच्छा साथी दोस्त बन गया और मैं अपने राजा को पहचानने लगा और मैं अपने देव को पहचानने लगा. मैं जीसस को हृदय से कबूल करने लगा. वो दुआ तेरी थी. मैं करता થયો કે મને આ ફીસ ના આપીશ, 10 અંશ તું આપે છે એ પર તું હવે ચર્ચ ઊભું કરવા માંગે છે ગાંધીનગરમાં. તને પણ થોમસ સ્કૂટી અને માર્થા સ્કૂટી જે છે એ લોકો તારી સાથે મદદ બની જશે અને કોઈ પ્રશ્ન નહીં થાય. પણ તું જા ગાંધીનગર અને ત્યાં તારું ચર્ચ
ફેથ એસેમ્બલી ખોલ અને પ્રાર્થનાની શરૂઆત કર. એ પેસેસ આપો. બહુ સરસ રીતે એમણે પણ એ સુવાર્તાના કાર્યમાં સંભળાઈને ગાંધીનગરમાં કાર્ય કર્યું. હિંમતનગરમાં તો સ્કૂલ આગળ વધી. જ્યારે તકલીફ એમને થઈ, પેટ મોટું થઈ ગયું, ઓપરેશન કરાવવાનો વારો આવ્યો, સોનોગ્રાફી કરાવી ત્યારે કોઈ અંદર પેટમાં 7 કિલોની ગાંઠ છે. 7 કિલોની ગાંઠ. તો વરોડા આવી ગયેલો હતો ચોક્કસતા સાથે. ત્યારે એમને કહ્યું, મને યાદ કર્યો, मैंने फोन करो, कहाँ है, कैसा है? मैं बस अच्छा हूँ. आप कैसे हो? बहुत अच्छी, स्कूल भी अच्छी चलती है, चलती अच्छा चलता है, बहुत मैं अच्छा हूँ. पर एक प्रॉब्लम आ गई. क्या प्रॉब्लम आई? जब प्रॉब्लम पड़ी तभी तूने तो याद किया मेरे को. बरोड़ा आया तो भी तो याद ही नहीं किया. मैंने 2 बार तेरे को फोन किया पर तूने एक बार भी फोन मेरे को नहीं किया. लेकिन इसलिए तो मैं बोलता हूँ कभी तेरी जरूरत पड़ी मेरे को तो अभी जरूरत पड़ी तभी तू मेरे को बोलने लगा. तो क्या, लेकिन देख मैं तेरी प्रार्थना से ही बचूंगा. मेरे को तो विश्वास है, पर तू थोड़ा शब्द बोल दे. मेरे को क्या हुआ? मेरे को पेट में 7 किलो की गांठ है. वो गांठ निकालने की है. અને તરત જ મેં કીધું કઈ વાંધો નહીં, નિકાલને की है. અને તરત જ મેં કીધું કઈ વાંધો નહીં, તું ક્યારે ઓપરેશનમાં જવાનો છે? તો કે હું કાલે સવારે મને ઓપરેશનમાં લઈ જશે અને મારું ઓપરેશન કરશે. તો મેં કીધું સારું સારું. પણ સરસ પ્રભુના પરાક્રમમાં સવારે ફોન પર પ્રાર્થના કરાઈ. BSNL નંબર અમારો હતો એની પર, અને એમણે પણ પ્રાર્થના સાંભળીને બહુ સરસ પ્રભુના પરાક્રમમાં ઓપરેશન રિસ્કી હતું, સહેલું નતું, પણ પ્રભુના દૂતો, પ્રભુના સંતોએ એમની ડોક્ટરોની મદદ કરી, નર્સિસો ઉભા રહ્યા. એ ઓપરેશન સતત 12 કલાક ચાલવાનું ઓપરેશન 3 કલાકમાં સારી રીતે થઈ. અને પછી મને ચોથા કલાકે ભાનમાં આવ્યો ત્યારે મને કહ્યું કે હજી તો મેં બેસ લીધો તો કે ઓપરેશન પહેલા સુંઘાડ સીસી સુંઘાડી હતી. એટલે કે છે હું પણ આભાર માનું છું કે 34% આવ્યા છે, પણ ઓપરેશન સફળ થયું છે. અને મેં તરત કહ્યું પ્રભુએ તને સાજો કર્યો છે. એ રાજા છે, એ દેવ છે, એ ઉદ્ધાર કરતા છે, એને તને સાજો કર્યો છે. બસ તું સાજો છે એની મને બહુ જ ખુશી છે, બહુ જ ખુશી છે. વાલો, પ્રાર્થના એ પ્રાર્થના છે, અને પ્રાર્થના પરિસ્થિતિને બદલે છે. પ્રાર્થના આપણા વિશ્વાસને વધારે છે, અને પ્રાર્થનામાં એક નવું જીવન અને એક નવો આત્મા રેડાય છે. ત્યારે આપણો આત્મા હરખાય છે. અને સરસ રીતે ખરેખર મેં કીધું મને 3 મહિના તો તમે રજા પાડજો. સ્કૂલમાં ગાંધીનગર થી હિંમતનગર અપડાઉન કરશો જ નહીં. તમે બહુ ચોક્કસતા સાથે ધ્યાન આપો અને આરામ જ કરજો. અને આરામ કરવા 2 મહિના કર્યું, પણ 3જા મહિને આરામ ના કર્યું. ગાંધીનગર થી હિંમતનગર દોડ કર્યું. સ્કૂલનું બધું કાર્ય કરવાનું. સ્કૂલ 1 થી 7 ની થઈ ગઈ, 7 થી પછી 8 થી 12 ની સ્કૂલ થઈ ગઈ. પ્રાર્થનાઓમાં ક્યાંથી કેમ સ્કૂલ પહોંચી, પણ એ સમય કહે છે કે મારે શું કરવું એ મને ખબર નથી. પણ એ એમણે દોડી, અને ત્યારે પછી એમણે છેલ્લે કહ્યું કે હું બચી શકીશ નહીં, અને એ ટાંકા પાકી ગયા. ત્યારે એને સામેથી જે પિસ્કારી સાહેબે કહ્યું કે અભી देख तेरा दोस्त नहीं बचेगा, तेरा प्रेयर पार्टनर अभी नहीं बचेगा. तूने जो यीशु मसीह ने कहा था वो मैंने नहीं किया. मैंने तो क्यों नहीं किया? 2 महीने तो तूने आराम किया, तो 3रा महीना भी आराम करना था. तो कैसा कोई मैंने ध्यान ही नहीं रखा, अभी मालूम नहीं. અને ખરેખર પ્રાર્થના પરિસ્થિતિ બદલે છે. ત્યારે એને પોતે જ જાતે જ કહ્યું કે મેં આના કર્યું, દાખલ કર્યો, 3 દિવસ અનકોન્શિયસ રહ્યા, પણ 4થા દિવસે બહુ સરસ હાથ જોડીને જાણ કે પ્રભુની પાસે જતા રહ્યા. કારણ કે એ ટાંકા પાકી ગયા અને બધું આખા શરીરમાં પોઈઝન થઈ ગયેલું, બચવું અશક્ય હતું. પણ પ્રભુ એને 7 કિલોની ગાંઠ પેટમાંથી કાઢી. ત્યારે એના આનંદમાં વધારો જ હતો, એમના આનંદમાં વધારો જ હતો. પણ આ છેલ્લા દિવસોમાં હમણાં સાચવ્યું નહીં. પણ ઈશ્વર આપણા માટે જે કરે છે એ તો અદ્ભુત કરે છે. એ માટે ઈશ્વરનો જેટલો આભાર માને એટલો ઓછો છે કે પ્રાર્થનાઓ પરિસ્થિતિને બદલે છે, અને પ્રાર્થનાઓ આપણા વિશ્વાસને પણ વધારે છે. એ બહુ જ મોટામાં મોટો આનંદ છે. આ પ્રભુની બહુ જ મોટી સ્તુતિ થાવ કે પ્રભુ આશીર્વાદ આપે છે. અને માટે કહે છે કે એ મારા રાજા અને મારા દેવ, મારી અરજ સાંભળ, કેમ કે હું તારી પ્રાર્થના કરું છું. આ ચોક્કસ પ્રાર્થનાનો જવાબ પ્રભુ આપે છે અને આપશે. એ આપશે. તમારી સાથે જોડીદાર પ્રાર્થનાનો છે. એ તમને જે કહે છે એ રાજા ઈસુ છે, એ ઉદ્ધાર કરતા મુક્તિ આપતા છે. તો તમને બધી રીતે પ્રભુમાં તમે ચાલશો, દોડશો. આ પિસ્કારાને એક જ ભૂલ થઈ ગઈ કે એમણે 3 મહિના પાડ્યું નહીં. બાકી તો આજે મારી સાથે મારો પ્રેયર પાર્ટનર મારી સાથે હોત, મને આનંદ હોત. પણ આજે મારી સાથે નથી. એ પ્રભુમાં ઊંઘી ગયા છે. પણ એમની જે દોડ હતી, અને મને તરત જ મારી જયારે પરિસ્થિતિ સાંભળી, મારો સમય જે હતો ત્યારે એ માણસ દોડતો આવી ગયો. હું તો UN મહેતા સર્જિકલ હોસ્પિટલમાં રિપોર્ટ કરવા માટે ગયો હતો. અને એવા સમયે
બરોડામાં એ માણસ દોડતા આવ્યો, પણ હાજર નતો. એટલે મારા માટે કઈક કપડા ને ચેક ને એવું લઈને આવ્યા હતા. એટલે બધું એ પાછું લઈને ગયા. અને બાજુ કહ્યું કે ક્યાં ગયા, એટલે અમને ખબર નથી. અને એ રીતે જતા રહ્યા. અને ત્યારે ખરેખર એમણે મને કહ્યું કે તે તો મને બધું આપ્યું, પણ મેં તને કશું આપી શક્યો નહીં. તે મને બધું આપ્યું, હું તને કશું આપી શક્યો નહીં. મેં તને પ્રભુને સોંપ્યો ને મારા માટે તારો આત્મા પ્રભુમાં સોંપ્યો. એ મારા માટે બહુ જ આનંદની વાત હતી કે તારી સ્કૂલ ઉભી થઈ. 5 છોકરાઓમાંથી આજે તારી પાસે 5000 છોકરાઓ છે. અને તારી સ્કૂલમાં આજે પેલા 2 શિક્ષકો હતા, એની જગ્યાએ આજે તારી પાસે 12 શિક્ષકો છે. આજે તમે પ્રોફિટ કેટલો બધો કર્યો. ક્યાં તું હતો? એ પરિસ્થિતિમાં તું હતો, પિસ્કાર્યા. અને કે છે ના, તું પરિસ્થિતિ યેસુ કે નામને બદલી. એટલે હું તને અને પ્રભુને તો ધન્યવાદ આપું છું. એ છેલ્લો સમય એને બહુ સરસ કર્યું. એક જ કપમાં અમે ચા પીતા હતા, એક જ તપેલીમાં અમે ખાવાનું બનાવતા હતા, એક જ ડીશ હતી, પણ તરત તારા વાસણ લાવીને કોથળો લાવીને કહ્યું કે આ વાપરો તમે. એ જે શરૂઆતમાં તેમને ઉભા કર્યા, આજે ભલે અમારી સ્કૂલ આગળ વધી છે, પણ તારી પ્રાર્થનાથી આગળ વધી છે. આજે હું જાઉં છું, ખુશી જાઉં છું પ્રભુના રાજ્યમાં, તે તારી પ્રાર્થનાથી જાઉં છું. અમને ક્યારેય ભૂખ ખરેખર અમને ક્યારેય ભૂખ્યા નહીં રાખ્યા. અમારી સ્કૂલના બધા સમયોમાં તું અમારી સાથે રહ્યો. અને ખરેખર તું પોતે જાય અને આ સ્કૂલ સંભાળી લે. પણ મેં ત્યારે કહ્યું કે ના, મારી તો સેવા આત્માઓ જીતવાની છે. મારું સ્કૂલનું સદસ્ય સાથે રહ્યો. અને ખરેખર તું જ પોતે જાય અને આ સ્કૂલ સંભાળી લે. પણ મેં ત્યારે કહ્યું કે ના, મારી તો સેવા આત્માઓ જીતવાની છે. મારું સ્કૂલનું સદસ્ય નથી. અને ત્યારે એમણે કહ્યું કે એ તો તું પહેલેથી કહેતો, બાકી હું તો તને પહેલેથી જ કહું છું કે 2 સ્કૂલો છે, મોતીપુરામાં અને મહાવીરનગરમાં. એક સ્કૂલ પર તું પ્રિન્સિપાલ રહે, એક સ્કૂલ પર હું રહું. પણ મેં કીધું ના, મારી સેવાઓ કે આજે તું પણ એ જ અડગ વિશ્વાસમાં છે, એ મને આનંદ છે. પણ જયારે એમને આ બધી પરિસ્થિતિઓનું ભાન થયું, ત્યારે મને પોતાને પણ આનંદ થયો કે મારા માટે કોઈ દોડતા આ હું તો યુએન મહેતા સર્જિકલ હોસ્પિટલમાં હતો. આજે એ વાત યુએન મહેતા સર્જિકલ નીકળતો ત્યારે આજે પેલા ભાઈને ફોન પર કહ્યું કે એ વર્ષા ડોક્ટર શાહનું ઓળખું છું. એ બહુ જ પ્રામાણિક ડોક્ટર હતા કે છે. અને આજે તો ખરેખર કે છે કે એમના હાથે કેટલા બધા ઓપરેશનો થયા છે, પણ કોઈ ઓપરેશન એમના હાથે નિષ્ફળ નથી ગયું. અને તમે તો ખરેખર એમને તમને પગે લાગીને જે માન આપ્યું કે તમારામાં દેવી શક્તિ છે, અને તમે અત્યારે ખરેખર દુઃખ વેઠી રહ્યા છો, પણ દેવી શક્તિ તમારા હૃદયના બાલ દબા કરશે અને તમને નવું હૃદય આપશે. અને ત્યારે કે છે તમે જઈને કહ્યું કે મને 30 નવેમ્બર 1999 ની રાત્રે પ્રભુએ લઈ લેવામાં આવ્યો હતો. આખી એમને મારી સાક્ષી આપી અને કહ્યું કે 1 ડિસેમ્બર 4 વાગે પ્રભુ મને લઈને નીચે આવ્યા. અને ઈશ્વરની જે પ્રાર્થના હતી કે 15 વર્ષનું મેં તારા આંસુ જોયા છે, મેં તારી પ્રાર્થના સાંભળી છે, અને હું તને 15 વર્ષનું આયુષ્ય આપું છું. પણ આજે મને આ 24માં 1 ડિસેમ્બરે મને 25 વર્ષ પૂરા થશે. ઈશ્વર એ વર્ષો વધારતા રહ્યા છે, કારણ કે પ્રાર્થનાઓ પરિસ્થિતિને બદલે છે. કેટલા બધા જીવનોની અંદર પ્રભુના પરાક્રમમાં ઉપલી મેળીમાંથી કામ થયું છે, ગેસેમાની વાડીમાંથી કામ થયું છે. એટલે ઈશ્વરનો જેટલો આભાર માની એટલો ઓછો છે. ખરેખર એ મારો દેવ છે, એ મારો રાજા છે, એ મારો ઉત્તમ મિત્ર છે. એ મેં મારા માટે તો ઓછી પ્રાર્થના કરી હશે, પણ મેં લોકોના માટે બહુ ઉત્તમતાથી પ્રાર્થના કરી છે. કઈ જતો નથી, પણ ઉત્તમતાથી બહુ સાથે પ્રાર્થના કરી છે કે આજે લોકો પ્રભુમાં તૈયાર થયા છે. એ જ મારા માટે આનંદની વાત છે. પ્રભુ આપણને એમનો આશીર્વાદ આપે, પ્રભુનો મહિમા પણ થાય, પ્રભુની સ્તુતિ પણ થાય. માટે ખાસ પ્રભુ આશીર્વાદોના એ ધોધમાં એ બહુ મોટા આશીર્વાદથી આપણને ભરપૂર કરે ને પવિત્ર આત્માનું જે કાર્ય છે એ બહુ ઉત્તમ છે. પ્રભુ આપણને આશીષ આપે અને પ્રાર્થના કરતા રહીએ. એ નાની પ્રાર્થના પણ વિશ્વાસથી મારી પ્રાર્થના. પ્રભુ રાજા છે, પ્રભુ મારી પ્રાર્થના સાંભળશે, પ્રભુ તમારી પણ પ્રાર્થના સાંભળશે. આજનું વચન પ્રભુ આશીર્વાદિત કરે. આમીન. 260 નંબરના ગીતમાંથી ગીત ગાઈને પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુને ધન્યવાદ આપીએ. પૂરી મોટી ઉગાડેલો છે જરૂર, વહેતો છે પ્રાર્થનાની કૂપથી સૌને આપનાર છુટકારો. પૂરી મુક્તિ સાગર વે છે રક્તવર્ણો, સાગર વે છે રક્તવર્ણો. પ્રેમનો પ્રવાહ અજીત વે છે હાલમાં મારા દિલની માય.
સતીથી સાધુ શુદ્ધ રહે છે વિચારી ઈચ્છાને સ્વભાવ. પૂરી પૂરી મુક્તિ, પૂરી પૂરી મુક્તિ, પૂરી પૂરી મુક્તિ, પાપ સત્તાનો નાશ કરી, પાપ સત્તાનો નાશ કરી. અનંત જીવન સ્વર્ગી પંગત, મન છે આત્માનું મંદિર. મુસાથી સ્વર પરમ સંગત, માનંદી મહાગંભીર. પૂરી પૂરી મુક્તિ, પૂરી પૂરી મુક્તિ, પૂરી પૂરી મુક્તિ, આપવાયું ખ્રિસ્ત રુધિર, આપવાયું ખ્રિસ્ત રુધિર. ચિંતા સંદેહ દુઃખ ને રુદન, બીક ને શરમ થયા દૂર. વિશ્વાસથી માં છે સમાધાન, ઈસુ જય આપશે જરૂર. પૂરી પૂરી મુક્તિ, પૂરી પૂરી મુક્તિ, પૂરી પૂરી મુક્તિ, સદા મફત ને ભરપૂર, સદા મફત ને ભરપૂર. ચિંતા સંદેહ દુઃખ ને રુદન, બીક ને શરમ થયા દૂર. વિશ્વાસથી માં છે સમાધાન, ઈસુ જય આપશે જરૂર. પૂરી પૂરી મુક્તિ, પૂરી પૂરી મુક્તિ, પૂરી પૂરી મુક્તિ, સદા મફત ને ભરપૂર, સદા મફત ને ભરપૂર. પ્રભુ આશીષ આપે, પ્રભુને જય થાય, પ્રભુને ધન્યવાદ મળે, પ્રભુને માન પણ મળે, પ્રભુને મહિમા પણ મળે. ધન્યવાદ માટે, આજના ઉત્તમ વચન માટે. તમે રાજા છો, તમે દેવ છો. હું તમારી પ્રાર્થના કરું છું. દાઉદ ચોક્કસ પ્રાર્થના કરી, આજે અમે પ્રાર્થના કરીએ, તમે એના જવાબો આપો છો. અમારો વિશ્વાસને વધારો છો, અમને બળ આપો છો. ચિંતા સંદેહ બીક ને રુદન દૂર કરો છો, વિશ્વાસથી મનનું સમાધાન કરો છો, અને ઈસુ જય આપશે જરૂર. ધન્યવાદ પ્રભુ કે તમે અમને પ્રાર્થનાના બળમાં જય અપાવનાર યોદ્ધા ઈસુ છો. આ યુદ્ધ તો અમારું નથી, પણ યુદ્ધ તમારું છે, અને તમે અમારી સાથે છો. અમારા જીવનને તમારા હાથમાં સોંપીએ છીએ. તમે લો, તમારા મહિમામાં અમારા જીવનનો ઉપયોગ કરો. એ જ અમારી ખાસ આગ્રહ ભરી પ્રાર્થના અને વિનંતી છે પ્રભુ. આ સ્કેનમાં જો આ ખરેખર સ્કેનર કરીને દાન મોકલે, દાનવીરોને પણ આશીર્વાદ આપો, એ દાનોને આશીર્વાદિત કરો, અને દાનો દ્વારા પેજ કાલવરી ચર્ચની જમીન લેવાય, પેજ કાલવરી ચર્ચ ઉભું કરીએ, અને સુવાર્તાના પેગામ એ ચર્ચ ખુલ્લું મૂકવામાં આવે, અને જે ભાવનાઓમાં દાન આપે એ દરેક ભાવનાઓને તમે ઉત્તમ પૂરું પાડજો. અનાનોમાં કર્યું એ તમને કર્યું બરાબર છે, એનો અનેક આશીર્વાદ દરેકને મળે, અને દરેક આશીર્વાદિત થાય, દરેકનું જીવન ધન્ય બને. અને જેઓ આ વિડીયો સાંભળી રહ્યા છે, દુઃખી છે, નિરાશ છે, હતાશ છે, ચિંતામાં છે, સંદેહમાં છે, ભયમાં, બીકમાં, જાઓ એમની પાસે, તમે એમના દેવ બનો, તમે એમના રાજા બનો, ને એઓ તમને પ્રાર્થના કરે, અને એમના મનનું સમાધાન થાય, અને એમને શૈતાનની સામે વિજય મળે, અને એઓ તમારા દીકરીઓ બને, અને પ્રભુનો મહિમા થાય, અને સુવાર્તાનો પેગામ આગળ વધતો જાય, પ્રભુનો જય જયકાર થાય. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ, સર્વમાન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જોજો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, આમીન, આમીન. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવ, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં ત્યાં પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, અને જેમ અમે અમારું માફ કરીએ છીએ તેમ તમે અમારું માફ કરો. અમને પરીક્ષામાં લાવો, ડાય તમારો છકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ તમારા હતો. આમીન. બધાના ખ્રિસ્તની કૃપા, પિતાનો, પુત્રનો, પવિત્ર આત્માનો પ્રેમ, આશીર્વાદ આપણી સાથે, પ્રભુના તમામ સંતો ભક્તોની સાથે આજના વચન દ્વારા અમારી સાથે વાત કરી છે. જય તમે પાવનાર છો. બસ દરેકને જય મળે, અને પ્રભુનો મહિમા મોટો થાય, અને દરેક ઘૂંટણ અને દરેક જે કબૂલ કરે ઈસુ એ જ પ્રભુ છે. ઈસુ ક્યાં છે? ખરેખર ક્યાં છે? ઈસુ આવવાના છે, ખરેખર આવવાના છે. લગ્ન આશ્રય થાય, સેવકનું પ્રતિકરણ પૂરું આશ્રય સાથે અમારાથી રમેશ રહો. આમીન, આમીન, આમીન. શું ક્યાં છે? ખરેખર ક્યાં છે? ઈસુ આવવાના છે, ખરેખર આવવાના છે. ઈસુનો જય, ઈસુને તમે પાડો. ખ્રિસ્તી શાંતિ જે સરસમતની બહાર છે એ તમારી સાથે રહો, અને તમારી પણ સાથે રહો. પ્રભુ તમને આશીષ આપે, પ્રભુ તમને પણ આશીષ આપે. ઈસુનો જય, ઈસુને તમે પાડો. આમીન, આમીન.